વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના બેસાણા ગામમાં એક વૃદ્ધ દ્વારા અબોલ પશુ સાથે આચરવામાં આવેલા દુષ્કૃત્યથી સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। માનવતાને શર્મસાર કરતી આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી નરાધમ વૃદ્ધ અને વિડીયો ઉતારનાર શખ્સની ધરપકડ કરી છે। દિયોદર તાલુકાના ભેસાણા ગામમાં બનેલી આ ઘટનાએ સમગ્ર પંથકની જનતાને હચમચાવી દીધી છે। એક વિકૃત માનસિકતા ધરાવતા વૃદ્ધે ઘર આંગણે બાંધેલી ગાય સાથે અશ્લીલ હરકત કરી હોવાનું સામે આવ્યું છે। આ નરાધમ વૃદ્ધની ઓળખ ગણેશ તેજા ટાંટિયા ચૌધરી તરીકે થઈ છે, જેણે અબોલ પશુ પર દુષ્ટકૃત્ય આચર્યું હતું। ચોંકાવનારી વાત એ છે કે આ ઘટના સમયે બાજુના ખેતરમાં મજૂરી કરતો પ્રકાશ ઠાકોર ત્યાં હાજર હતો। પ્રકાશ ઠાકોરે આ કૃત્યને રોકવાને બદલે પોતાના મોબાઈલ ફોનમાં તેનો વિડીયો ઉતારી મદદ કરી હતી। આ ઘટના આજથી આશરે 20 દિવસ પહેલા બની હોવાની વિગતો પોલીસ તપાસમાં બહાર આવી છે। શરૂઆતમાં આ સમગ્ર મામલાને ગ્રામ્ય સ્તરે દબાવવાનો અને છુપાવવાનો પૂરો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જો કે કહેવાય છે ને કે પાપ ગમે ત્યારે છાપરે ચડીને પોકારે છે, તેમાં વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। આજ રોજ જે સોશિયલ મીડિયાની અંદર એક ગૌમાતા સાથે દુષ્કર્મ કરતો વિડીયો વાયરલ થયેલો છે તે દિયોદર તાલુકાના ભેસાણા ગામનો હોવાથી અમને જાણ થતાં અમે તાત્કાલિક જ ગૌરક્ષકો અને જીવદયા પ્રેમીઓ દિયોદર ખાતે દોડી ગયેલા અને પોલીસને જાણ કરતાં તાત્કાલિક ધોરણે પોલીસે કાર્યવાહી કરી અને આરોપીઓને પકડવાની કાર્યવાહી કરેલી છે। આ વિડીયો વાયરલ થતાં સમગ્ર વિસ્તારની અંદર રોષ ફાટી નીકળ્યો છે કે આવા લોકોને કોઈ પણ હિસાબે કડકમાં કડક સજા કરી અને ફાંસીની સજા આપવામાં આવે તો પણ ઓછી છે એવું કૃત્ય આ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું છે। તેથી અમારા જીવદયા પ્રેમીઓ અને ગૌરક્ષકોની માગણી છે કે જે કોઈ વ્યક્તિઓ આની અંદર સંડોવાળા હોય એમના તમામના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને એવી કડકમાં કડક સજા કરવામાં આવે કે ફરીથી આવું કોઈ કૃત્ય થાય નહીં। અને સરકારશ્રીને પણ નમ્ર વિનંતી છે કે આ જે ગૌમાતા સાથે કૃત્ય કર્યું છે તેના જે તે આરોપીઓ હોય તેમને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી અમારી નમ્ર અરજ છે। આજ બપોરે હું મારા સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર ગયો ત્યારે મેં એક આપણા દેશનું ગૌરવ જે આપણા દેશની માતા ગૌમાતાનો અશ્લીલ વિડીયો જોયો ત્યારે મને જોતાં એવું લાગ્યું કે અમારા ગામ ભેસાણાનો હોય, જે મારા ગામના પટેલ ગણેશભાઈનો હોય। મને ખૂબ આત્માને દુઃખ લાગતા મેં આજે પોલીસ સ્ટેશન ગયેલો અને પોલીસ સ્ટેશન ગયા બાદ અમારા પીઆઈ જોશી સાહેબને મળ્યો, તેમજ જોશી સાહેબે પણ એસપી સાહેબને વાત કરી। એમણે પણ પોઝિટિવ એવું કીધું કે તમતારે ઘણાભાઈ તમારે જે ફરિયાદ દાખલ કરવી હોય કરો, અમે ફરિયાદ લેવા માટે તૈયાર છીએ। ખરેખર આ ગૌમાતાનો અશ્લીલ વિડીયોથી અમારી લાગણી ખૂબ દુભાઈ છે। અમારા દિયોદર તાલુકાના દરેક ગામડે ગૌશાળાઓ છે અને આવા અશ્લીલ વિડીયો વાયરલ થાય તો જેમાં અમારા હિન્દુ સમાજની આબરૂ પર નીલામી થાય છે। માટે અમે પોલીસ તંત્રને એવું કીધું છે કે સાહેબ અમને કડકમાં કડક સજા થાય એવી અમારી પોલીસને વિનંતી છે। અમારા હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે। માટે આમના જે આરોપીઓ મેં હાલ એક નામજોગ ફરિયાદ દાખલ કરી છે, પણ તપાસ દરમિયાન જે નામો આમાં ખુલે, જે કસૂરવાર નીકળે એમના દરેક ઉપર ગુનો દાખલ થઈ એમના ઉપર કાયદાનો સંકંજો કસાવવો જોઈએ, જેથી અમારા હિન્દુ સમાજને લાગણી દુભાઈ છે એનું વળતર મળે। તેમજ અમારી ગૌશાળાઓમાં જે ધારો કે નુકસાન થાય કે ભાઈ આ ગૌશાળાઓમાં ગામડે ગૌશાળાઓ છે તો આપણે રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે નીકળ્યા છીએ ત્યારે આવી ઘટનાઓ બને એ ખૂબ દુઃખદ બાબત છે। ઇન્સ્ટાગ્રામની આઈડી પર વિડીયો વાયરલ થયા બાદ જ તંત્ર જાગ્યું હોય તેમ જણાઈ રહ્યું છે। સ્થાનિક લોકોમાં એવી પણ ચર્ચા છે કે આ મામલાને થાળે પાડવા માટે મોટા પાયે મધ્યસ્થી કરવામાં આવી હતી। જો કે આખરે સત્ય સામે આવ્યું છે અને કાયદાનો શિકંજો આ બંને આરોપીઓ પર કસાયો છે। દિયોદર પોલીસે આ મામલે આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। પોલીસ એ પણ તપાસી રહી છે કે વિડીયો ઉતાર્યા બાદ પ્રકાશ ઠાકોરે બ્લેકમેલિંગનો પ્રયાસ કર્યો હતો કે કેમ। સામાજિક રીતે પણ આ ઘટનાની આકરી ટીકા થઈ રહી છે અને આરોપીઓને દાખલારૂપ સજાની માંગ ઉઠી છે।
પશુઓ પ્રત્યેની આવી ક્રૂરતા એ સમાજના નૈતિક પતનનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. ગૌપ્રેમીઓ દ્વારા ઠેર ઠેર આવેદનપત્રો આપીને ન્યાયની અપેક્ષા રાખવામાં આવી રહી છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી પણ આ ગુનાના પુરાવાઓ એકત્ર કરવાની તજવીજ હાથ ધરી છે. હાલમાં બંને આરોપીઓ પોલીસ રિમાન્ડ હેઠળ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. આ ઘટનાએ વાવ, થરાદ અને દિયોદર પંથકમાં પશુ સુરક્ષા અંગે ગંભીર ચિંતા જન્માવી છે. ગુનાની વિગત એ મુજબની છે કે આ કામના તોમતદાર ગણેશભાઈ તેજાભાઈ ટાટિયા, રહેવાસી ભેસાણા, દિયોદર, એમની ઘરે તેઓએ આશરે 2 વર્ષની ગાય એટલે કે નાની વાછરડી એમની સાથે અશ્લીલ કૃત્ય કરતો એક વિડીયો વાયરલ થયેલો. આ કામના આરોપી વિરુદ્ધ એ બાબતમાં દિયોદર પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ 296A, 270, 292 તથા પશુ ક્રૂરતાના અધિનિયમની કલમ 11(1)A તથા GP એક્ટ કલમ 110 અને 117 મુજબનો ગુનો રજીસ્ટર કરેલ અને ત્યારબાદ આ કામના આરોપીને પૂછપરછ કરતા તેમને સઘળી હકીકત જણાવી એ મુજબ તારીખ 2/4/2026ના રોજ એમના ઘરે લીમડાના ઝાડ નીચે એક 2 વર્ષની નાની ગાય એમની સાથે એમને અશ્લીલ કૃત્ય કરેલું હતું તેવું એ જણાવે છે. અને એ સમયે પ્રકાશભાઈ તખાભાઈ ઠાકોર તેમના ઘરે આવેલ અને તેમને આ કાર્ય કરવા માટે જણાવેલું અને એમને આ કૃત્ય કરેલું હતું. અને ત્યારબાદ પ્રથમ તો પ્રકાશભાઈ તખાભાઈ ઠાકોરે જાતેથી આ અશ્લીલ કૃત્ય કરેલું અને ત્યારબાદ એમના કહેવાથી ગણેશભાઈ તેજાભાઈ ટાટિયા તેઓએ તેમના રહેણાંકવાળા ઘરે આ અશ્લીલ કૃત્ય કરેલું હતું. અને એ સમયે આજે પ્રકાશભાઈ તખાભાઈ ઠાકોર છે તેમને તેનો વિડીયો બનાવેલો હતો અને એ બાદ ગણેશભાઈ નાઓને આ અશ્લીલ કૃત્ય કરવા માટે જણાવેલું અને વિડીયો બનાવી અને એમને મોબાઈલમાં સાચવી રાખેલો હતો. ત્યારબાદ તારીખ 3/5/2026ના રોજ ગૌસેવકના મોબાઈલ નંબર ઉપર તેમને આ વિડીયો વાયરલ કરી અને આ ઘટનાને અંજામ આપેલો હતો. તપાસનો વિષય છે અને એ તપાસ ચાલુ છે. અને હાલ ગણેશભાઈ તેજાભાઈ ટાટિયા, રહેવાસી ભેસાણા, તાલુકો દિયોદર, અને પ્રકાશભાઈ તખાભાઈ ઠાકોર, રહેવાસી ભેસાણા, તાલુકો દિયોદર, એમને રાઉન્ડ અપ કરી અને આગળની કાર્યવાહી પોલીસ સ્ટેશન ખાતે ચાલુ છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે ગમે તેટલા પ્રયાસો છતાં પાપ ક્યારેય છૂપું રહેતું નથી. પોલીસે નરાધમ વૃદ્ધ અને તેના સાથીદારને જેલ ભેગા કરીને કાયદાનું શાસન સ્થાપિત કર્યું છે. પરંતુ 20 દિવસ સુધી આ મામલાને દબાવનારા તત્વો સામે પણ તપાસ થાય તે જરૂરી છે.